આપણી નાનકડી એવી સેતુરી છે. હલો આપણે બાજીરામ ચક્કર મારી લઈ ખાલી. હલો નમસ્કાર મિત્રો, બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બધા મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ હેલ્પફુલ દેશી વિડીયોમાં. મિત્રો ઘણા સમયથી એક ઓર લગ્ન ગાળો હતો, એક ઓર તહેવાર હતો. પેલા લગ્ન ગાળો હતો, પછી તહેવાર આવી ગયો, એટલે આ વિડીયોમાં થોડાક લેટ થઈ ગયા. ને પછી આપણે દ્વારકા વહી ગયા, દ્વારકાના વિડીયો બનાવ્યા. ને દ્વારકા ગયામાં નવા સબસ્ક્રાઈબર મિત્રો મળ્યા ને બહુ સારો સપોર્ટ કર્યો આપણે. ને નવા જે આપણે ઘણા બધા નવા સબસ્ક્રાઈબર મિત્રો થયા, એ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. દ્વારકાધીશ તમને કાયમ માટે એમનેમ ખુશી અને સુખી રાખે. ને નવા સબસ્ક્રાઈબર મિત્રોને ખાસ વિનંતી કે જો આપણી ચેનલની અંદર ખાસ કરીને તો સેવાનું કામ કરવામાં આવે છે કે આપણે જે કંઈક રસોઈ બનાવશું વાડીની અંદર, એ રસોઈ બનાવીને નાના બાળકોને આપણે ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય એમાં આપણે આપી છીએ. તો ખાસ કરીને બધા મિત્રોને કહેવા માગું છું કે વિડીયો જોજો. આપણે વાડીનો સીન ભાઈ બતાવશું આપણે, અને જે આપણે રેસીપી બનાવશું, જે કંઈ બનાવશું એ પણ આપણે વિડીયો બનાવશું એનો. તો બધા મિત્રોને ખાસ વિનંતી કે આપણો વિડીયો નિરાતે જોજો. અને નવા સબસ્ક્રાઈબર મિત્રો જે આપણે દ્વારકા ભેગા થયા બધાને તો ખાસ વિનંતી કે એકવાર ફરીથી આપણે દ્વારકાધીશને યાદ કરી લઈ, એટલે કોમેન્ટમાં જય દ્વારકાધીશ ફરીથી લખતા જાજો. અને જે રેગ્યુલર મિત્રો છે બધાય, એને પણ ખાસ વિનંતી કે તમે પણ જય દ્વારકાધીશ આપણી કોમેન્ટમાં લખતા જાજો. તો ચાલો આજે આપણે બનાવશું પ્રસાદ લઈને આવ્યા છીએ. તો આજે પ્રસાદ બનાવશું આપણે પૌવા બટેકા નાના બાળકો માટે. તો ચાલો આજે આપણે ચાલુ કરીશું પૌવા બટેકા પ્રસાદ. નાનકડી એવી સેતુરી છે, કોક કોક સેતુરી આવી ગયા. ચાલો મિત્રો આજે અમારી આ વાડીનો રૂમ બતાવી દઈ તમને. ત્યાં ટ્રેક્ટર છે, મારા પપ્પાને મજા આવે તો હાઈકા રાખે પડામાં. આ વરિયારી થઈ ગઈ એટલી ખાવા જેટલી. હા મારી મમ્મીએ ચા મેલો હે. હા રૂમ આપણો. આમાં ઘઉં ભર્યા, બાજરો, આ બાજરો છે એમાં, આ ઘઉંના, પછી આ માંડવી, આ ચીણા. એટલે ત્રીજું વર્ષ વાવ્યો હતો બાજરો, 2 વર્ષ હાઈલો, 2 બાજકા છે પણ બીજા ઘઉંના છે. પાછો બાજરો વાવી દીધો આપણે, પાછો 2 મહિનામાં એ તૈયાર થઈ જાય.
ચાલો હમણાં આપણે બાજરામાં મુલાકાત લઈ લઈ. બાજરો આપણે હેઠ 15 દિવસ પહેલા આવ્યા હતા વાડીએ. સૂર્યમુખી આપણે બાજરામાં ચક્કર મારી લઈ ખાલી. કેવડો બાજરો સારો થઈ ગયો. પડતો નહીં. 15 દિવસ પહેલા આવડો હતો. 12-13 દિવસથી આવડો હતો. જાણે આવડો થઈ ગયો બાજરો. આવડો થઈ ગયો બાજરો. મારી મમ્મી જો બકાલ ઉપાડીને જાય છે. કોબીન, ગાજર ને ડુંગળી. તડકો સારો તપે એટલે ઝાડવાઈ બધા સુકાઈ ગયા. હવે નવા પાન આવ્યા. થોડુંક મોડું થઈ ગયું આવવામાં. મોડું તો ચાઈને મોડા આવ્યા, કેમ કે વહેલા આવ્યું તો તડકો બહુ પડે હતી. આપણે અહીંયા પટમાં બનાવવાનું હોય, તડકો વધારે, પવન વધારે એટલે મજા ના આવે. પાછું વહેલા આવીને જો વહેલું ગમે આપણે બનાવી નાખી, ગમે એ પ્રસાદ હોય વહેલો બની જાય તો પાછા વહેલા દેવા જાય તો પાછું છોકરા કોઈ નથી હોતા અહીંયા. એક વખત ટ્રાય કરી હતી, વહેલા ગયા હતા, થોડા છોકરા નહોતા. પછી પ્રસાદ પકડે એવું નથી કરવું આપણે. મોડા આવ્યા, થોડુંક અંધારું થઈ જાય તો વિડીયોમાં આમનામ ચોટેલા રહેજો ને વિડીયો આખો જોજો. અંધારું થઈ જાય બરોબર, તમારે ખાલી ઊંચા વિડીયો જોવાનો. એ બધું અમે અહીંયા કામ કરી દઈ, વિડીયો જોયા રાખજો. આપણે જે આ કરી છે બધી નાના બાળકો માટે કરી છે. ઝુંપડપટ્ટી વિસ્તારો અહીંયા પ્રસાદ બધો નાના બાળકોને આપતું. લગભગ 40-50-70 છોકરાઓને પ્રસાદ થાય એટલો બનાવી ને બગડે ને એનું પણ ધ્યાન રાખતા હોય છે.
ઓલી બે છોકરી એવડી એવડી છે જિંદગી